રાજકોટના જંગલેશ્વરમાં ગેરકાયદેસર દબાણ ઉપર તંત્રની તવાઈ. 800થી વધુ મકાનો અને દુકાનોને કરાયા જમીનદોસ્ત. અડીંગો જમાવીને બેઠેલા 1489 દબાણોને હટાવવા અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી. શહેરને પૂરથી બચાવવા આજી નદીના પટને અતિક્રમણથી રખાશે મુક્ત. વિધાનસભા પ્રશ્નોત્તરી કાળમાં રજૂ થઈ મહત્વની વિગતો. છેલ્લા 2 વર્ષોમાં અમદાવાદ સિવિલનો લીકર પરમિટ માટે મળી 1248 નવી અરજીઓ. પરમિટ માટેની ફીથી સરકારને થઈ 16 કરોડથી વધુની આવક. તો કુદરતી ગેસ અને ક્રૂડ ઓઇલથી સરકારની તિજોરીને રૂપિયા 6181 કરોડની કમાણી. જામનગરની JCC હોસ્પિટલમાં PMJY અંતર્ગત થયેલી ગેરનીતિ અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીએ કહ્યું, હોસ્પિટલને ફટકારાયો રૂપિયા 8,69,000નો વધારાનો દંડ. ડોક્ટર પાર્થ વોહરાને કરાયા સસ્પેન્ડ. તો કાર્ડિયોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર થોરાસિક સર્જરી અંતર્ગત હોસ્પિટલને યોજનામાંથી કરાઈ રદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વિશ્વગુરુ શ્રીલપાદ પુસ્તકનું કર્યું વિમોચન. મુખ્યમંત્રીએ પ્રભુપાદજીના કાર્યને સમાજ માટે ગણાવ્યું પ્રેરણાદાયી. સાથે જ યુવા પેઢીને આ પુસ્તકનો લાભ લેવા માટે કર્યો અનુરોધ. ભારત ટેક્સીમાં સારથીને પૂરતો નફો એ સરકારનું લક્ષ્ય. ગૃહમંત્રીએ ભારત ટેક્સીના સારથીઓ સાથેના સંવાદ અંતર્ગત કહ્યું, એપમાં સારથી દીદીના નામે ઊભી કરાશે અલગ જોગવાઈ. સિંગલ લેડીને મુસાફરી માટે સારથી દીદીમાં અપાશે પ્રાથમિકતા. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે RBIના સેન્ટ્રલ બોર્ડને કર્યું સંબોધિત. વૈશ્વિક બજારમાં સોના ચાંદીની વધતી કિંમતો અંગે કહ્યું, વિશ્વની દેશોની સેન્ટ્રલ બેન્કો દ્વારા કિંમતી ધાતુઓની ખરીદી અને તેનો સંગ્રહ વધતા કિંમતોમાં જોવા મળી રહ્યો છે તોતિંગ ઉછાળો. સપ્તાહના પ્રથમ કારોબારમાં ભારતીય શેરબજાર તેજી સાથે બંધ. સેન્સેક્સમાં 479 અંકનો તો નિફ્ટીમાં 141 અંકનો ઉછાળો. PSU બેંક, FMCG અને ઓટો શેર્સમાં લેવાલી. સોના ચાંદીમાં આગેકૂચ જારી. ઈરાનમાં વધતા તણાવ પર ભારતની ચાંપતી નજર. ભારતીય નાગરિકોને તાત્કાલિક ઈરાન છોડવા માટે તાકીદ. તહેરાન પર અમેરિકાના સંભવિત હુમલાને પગલે ભારતીય વિદેશ મંત્રાલયે જાહેર કરી એડવાઇઝરી. ફ્લાઇટ કે ઉપલબ્ધ કોઈ પણ માધ્યમથી સુરક્ષિત સ્થળે પહોંચી જવા અનુરોધ. રાજ્યને માથે ફરી માવઠાનું સંકટ. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી જોવા મળશે મિશ્ર ઋતુની અસર.